મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારમાં હાથ ધરાઈ રહેલા વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું. રાજ્યના જળાશયોનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ગયું છે. 206 જળાશયોમાં કુલ 9,322.68 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત છે. ધરોઈ ડેમમાં 70.80% પાણી આવ્યું. સરદાર સરોવર નર્મદા ડેમમાં 4,889 મિલિયન ઘન મીટર પાણી છે. સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદી માહિતી વોટ્સએપ, ઈમેલ અને ગૂગલ સીટ મારફતે શેર કરીને સંકલનમાં રાખવામાં આવે છે. ધરોઈ રિજિયનની આ વિકાસ પ્રોજેક્ટ સમગ્રતા અંદાજે રૂ1100 કરોડના ખર્ચે 3 તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સ્પિરિચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશન એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે. ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહીં, પોડો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે. રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમ સહિત 22 મોટા, 96 મધ્યમ અને 1,006 નાના મળીને સમગ્રતા 1,124 જળાશયો આવેલા છે. આ જળાશયોમાંથી 1 MCMથી વધુ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી ગાઇડલાઇન મુજબ મે 2024માં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આ બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે તેમ ડેમ સેફ્ટી અંગે આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું પણ પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ગયું છે અને તે બધા જ ડેમ પણ સેફ સ્ટેજ પર છે તેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાતમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, જળ સંપત્તિ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ તેમજ પ્રવાસન વિભાગ સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઓલ ગુજરાત, કેમેરામેન કશ્યપ રાવલ.